देवता नमस्कारः। ओम श्रीमन्महागणाधिपतये नमः। ओम इष्टदेवताभ्यो नमः। ओम कुलदेवताभ्यो नमः। ओम ग्रामदेवताभ्यो नमः। ओम स्थानदेवताभ्यो नमः। ओम वाणी हिरण्यगर्भाभ्यां नमः। ओम शचीपुरन्दराभ्यां नमः। ओम लक्ष्मीनारायणाभ्यां नमः। ओम उमामहेश्वराभ्यां ओम सर्वेभ्यो देवेभ्यो नमः। ओम सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः। ओम सर्वेभ्यो वेदेभ्यो नमः। ओम सर्वेभ्यो तीर्थेभ्यो नमः। सर्वेभ्यो प्रधान देवताभ्यो नमः। पुण्यं पुण्याहं दीर्घमायुरस्त्विति भवन्तो ब्रवन्तो अस्तु। पुण्यं पुण्याहं दीर्घमायुरस्तु। बधाए मननी अंदर श्री गणेशाय नमः ए मंत्रनो जप करवानो। ओम सुमुखस्ते कदंतश्च कपिलो गजकर्णकलंबोदरश्च विकटो विघ्ननाशो विनायक धूम्रकेतुर्गणाध्यक्षो बालचंद्रो गजानन द्वादशैतानि नामानि अपने शृणुयात् विद्यारंभे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे संकटे चैव विघ्नस्तस्य न जायते। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अभिप्सितार्थसिद्ध्यर्थं पूजितो यः सुरासुरे सर्वविघ्नहरस्तस्मै गणाधिपतये नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। सर्वदा सर्वकार्येषु नास्ति तेषाय मङ्गलम् येषां हृदयस्थो भगवान् मङ्गलाय ततो तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपते तेऽङ्घ्रियुगं स्मरामि। लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराजय येषामिन्दीवरश्यामो हृदयस्थो जनार्दनः। यत्र योगेश्वरः कृष्ण यत्र पार्थो धनुर्धर तत्र श्रीविजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम। सर्वेष्वारम्भकार्येषु त्रयस्त्रिभुवनेश्वर देवादिसन्तो नः सिद्धिं ब्रह्मेशानन्दनादन। विनायकं गुरुं भानुं ब्रह्मा विष्णुर्महेश्वरा सरस्वती प्रणम्यादो सर्वकार्यार्थसिद्धये। सरस्वतीं प्रणम्यादो सर्वकार्यार्थसिद्धये। सरस्वतीं प्रणम्यादो सर्वकार्यार्थसिद्धये। બધા બોલો મમ સર્વ સર્વ કાર્ય કાર્ય અર્થ અર્થ સિદ્ધયેત. સિદ્ધયેત. ગણપતિ ભગવાન કુલદેવી માતાજી યજ્ઞના બધા જ દેવતાઓને પ્રાર્થના કરો કે આ જે યજ્ઞ કરીએ છીએ એ અને જીવનના જેટલા પણ આપણા માંગલિક સંકલ્પો છે એ બધા જ સંકલ્પો આપણા સિદ્ધ થાય. જીવનની અંદર જે પણ કાર્ય કરીએ જે પણ સાહસ કરીએ એ સાહસની અંદર આપણને બધાને સિદ્ધિની પ્રાપ્તિ થાય એવી હે દેવી દેવતાઓ તમે કૃપા કરજો. સર્વ કાર્યાર્થ સિદ્ધયેત. બધાએ જમણા હાથની અંદર જલ પુષ્પ અથવા તો પુષ્પની પાખડી રાખવાની. ત્રિધા વિષ્ણુ દેવ્યાહ સ્મરણં. 3 વખત બધા વિષ્ણુ પરમાત્માનું સ્મરણ કરજો અને મંત્ર બોલજો. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. 3 વખત માતાજીનું મનની અંદર સ્મરણ કરજો. ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્ચે. ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્ચે. ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્ચે. વિષ્ણુ તથા વારો
નક્ષત્રમ વિષ્ણુરેવ ચ યોગશ્ચ કરણશ્ચૈવ સર્વં વિષ્ણુમયં જગત. જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વતમસ્તકે જ્વાલામાલા કુલે વિષ્ણુ સર્વં વિષ્ણુમયં જગત. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધના વિમુચ્યતે નમસ્તસ્યે વિષ્ણવે પ્રભવિષ્ણવે. ઓમ વિષ્ણોરવિષ્ણોરવિષ્ણુઃ શ્રીમદ્ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞયા પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણો દ્વિતીયે પરાર્ધે શ્વેતવરાહકલ્પે સપ્તમે વૈવસ્વતમન્વन्तરે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિપ્રથમચરણે ભૂર્લોકે ભારતવર્ષે જંબૂદ્વીપે આર્યાવર્તાંતર્ગત સૌરાષ્ટ્રપ્રદેશાંતર્ગત સુદામાપુરી તીર્થક્ષેત્રાંતર્ગત બિલેશ્વર પ્રાસાદે યજ્ઞશાલા મધ્યે એકાશિતિ દ્વિસહસ્રાબ્દે વર્ષે ઉત્તરાયણે શિશિરઋતૌ માઘે માસે કૃષ્ણપક્ષે અધિયસ્તુ ષષ્ઠમ્યાमुपरि સપ્તમ્યાं तिथौ वः स्वातिनक्षत्रे वृद्धियोगे विष्टिकरणे तुलाराशिस्थिते चन्द्रे तथा च ग्रहगणविशेषेण વિશિષ્ટાયામ શુભ પુણ્યતિથૌ વહ. બધાએ પોતાના ગોત્રનો ઉચ્ચાર કરવાનો. કાશ્યપ ગોત્રોત્પન્નોહમ ત્રિપ્રવરાન્વિતઃ શુક્લયજુર્વેદે વેદાંતર્ગત વાજસનૈમાધ્યાંદિની શાખોક્ત ધ્યાયિનઃ. પોતપોતાની સરનેમ બોલવાની, પછી પિતાશ્રીનું નામ બોલવાનું, પછી બધાએ પોતાનું નામ બોલવાનું. નામક યજમાનઃ. પરિવારના જેટલા પણ સભ્યો છે એ બધા સભ્યોનું નામ બોલવાનું. સહપરિવાર બાંધવ કુટુંબ સ્નેહી મિત્રજનયુક્તો શતચંડી યજ્ઞ કર્મણે યજમાનો અહમ. બધા બોલવાનું. મમ મમ આત્મન. આત્મન. બધાએ બોલતું જવાનું છે. મમ મમ આત્મન આત્મન શ્રુતિ શ્રુતિ સ્મૃતિ સ્મૃતિ પુરાણોક્ત પુરાણોક્ત વેદોક્ત વેદોક્ત શાસ્ત્રોક્ત શાસ્ત્રોક્ત આગમોક્ત આગમોક્ત નિગમોક્ત નિગમોક્ત કલ્પોક્ત કલ્પોક્ત પુણ્ય પુણ્ય ફલ ફલ પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ અર્થમ મમ મમ ઐશ્વર્ય ઐશ્વર્ય અભિવૃદ્ધિ અભિવૃદ્ધિ અર્થમ અર્થમ અપ્રાપ્ત અપ્રાપ્ત લક્ષ્મી લક્ષ્મી પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ અર્થમ પ્રાપ્ત પ્રાપ્ત લક્ષ્મ્યાઃ લક્ષ્મ્યાઃ ચિરકાલ ચિરકાલ સંરક્ષણ સંરક્ષણ અર્થમ અર્થમ જન્મ જન્મ કુંડલી કુંડલી મધ્યે મધ્યે ગોચર ગોચર ગ્રહાણામ ગ્રહાણામ મધ્યે મધ્યે ચતુર્થ ચતુર્થ અષ્ટમ અષ્ટમ દ્વાદશ દ્વાદશ સ્થાને સ્થાને સ્થિત સ્થિત અશુભ અશુભ ગ્રહાણામ ગ્રહાણામ અશુભ અશુભ ફલ ફલ વિનાશ વિનાશ અર્થમ અર્થમ તૃતીય તૃતીય પંચમ પંચમ નવમ નવમ ભાગ્ય ભાગ્ય એકાદશ એકાદશ સ્થાને સ્થાને સ્થિત સ્થિત શુભ શુભ ગ્રહાણામ ગ્રહાણામ વિશેષ વિશેષ શુભ શુભ ફલ ફલ પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ અર્થમ ધર્મ ધર્મ અર્થ અર્થ કામ કામ મોક્ષ મોક્ષ ચતુર્વિધ ચતુર્વિધ પુરુષાર્થ પુરુષાર્થ સિદ્ધિ સિદ્ધિ અર્થમ અર્થમ પરતંત્ર પરતંત્ર પરયંત્ર પરયંત્ર પરમંત્ર પરમંત્ર પરક્રિયા પરક્રિયા ભેદન ભેદન અર્થમ અર્થમ
આત્મમંત્ર, આત્મમંત્ર, આત્મયંત્ર, આત્મયંત્ર, આત્મતંત્ર, આત્મતંત્ર, આત્મક્રિયા, આત્મક્રિયા, સંરક્ષણ, સંરક્ષણ, અર્થમ, અર્થમ, આધિદૈવિક, આધિદૈવિક, આધિભૌતિક, આધિભૌતિક, આધ્યાત્મિક, આધ્યાત્મિક, ત્રિવિધ, ત્રિવિધ, તાપ, તાપ, ઉપશમન, ઉપશમન, અર્થમ, અર્થમ, શરીરે, શરીરે, ગૃહે, ગૃહે, વ્યાપારે, વ્યાપારે, સર્વત્ર, સર્વત્ર, રોગ, રોગ, દોષ, દોષ, ક્લેશ, ક્લેશ, આધિ, આધિ, વ્યાધિ, વ્યાધિ, ઉપાધિ, ઉપાધિ, ચિંતા, ચિંતા, શત્રુ, શત્રુ, વિનાશ, વિનાશ, અર્થમ, અર્થમ, શરીરે, શરીરે, ગૃહે, ગૃહે, વ્યાપારે, વ્યાપારે, સર્વત્ર, સર્વત્ર, સુખ, સુખ, શાંતિ, શાંતિ, સંપત્તિ, સંપત્તિ, સંતતિ, સંતતિ, સન્મતિ, સન્મતિ, સમૃદ્ધિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય, ઐશ્વર્ય, અવિચ્છિન્ન, અવિચ્છિન્ન, ધારયા, ધારયા, પૂર્વકમ, પૂર્વકમ, પ્રાપ્તિ, પ્રાપ્તિ, અર્થમ, અર્થમ, મમ, મમ, લાભાર્થમ, લાભાર્થમ, ક્ષેમાર્થમ, ક્ષેમાર્થમ, વિજયાર્થમ, વિજયાર્થમ, મનોકામના, મનોકામના, કામ, કામ, પરિપૂર્ણતા, પરિપૂર્ણતા, સિદ્ધિ, સિદ્ધિ, અર્થમ, અર્થમ, દ્વિદિન, દ્વિદિન, સાધ્ય, સાધ્ય, શતચંડી, શતચંડી, અષ્ટોતર શત, અષ્ટોત્તર શત, મહાયાગ, મહાયાગ, અંતર્ગત, અંતર્ગત, દ્વિતીય, દ્વિતીય, અહની, અહની, ગણપતિ, ગણપતિ, આદિ, આદિ, સ્થાપિત દેવતાનામ, સ્થાપિત દેવતાનામ, પૂજન, પૂજન, પૂર્વક, પૂર્વક, શતચંડી, શતચંડી, મહાયજ્ઞ, મહાયજ્ઞ, કર્મ, કર્મ, અહમ અહમ, કરીષ્યે. કરીષ્યે. ગણપતિ ભગવાનની થાળીમાં પધરાવો. અહમ કરીષ્યે પ્રધાન સંકલ્પ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. અથ પુષ્પમ ગૃહીત્વા ધ્યાનમ સર્વદેવમયીમ દેવીમ અરણીરૂપધારિણીમ ધ્યાયામિ સમિગર્ભાસ્થામ યજ્ઞકાર્યપ્રવર્તિની. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ અગ્ન્યુત્પાદન હેતુભૂતાભ્યામ ઉર્વશિપુરવારસ્વરૂપિભ્યામ અધરોત્તરારણિભ્યામ નમઃ. ધ્યાનમ સમર્પયામિ. ઓમ ગંધદ્વારામ દુરાદર્શામ નિત્યપુષ્ટામ કરીશિનીમ ઈશ્વરીમ સર્વભૂતાનાં તામિહોપહવયે શ્રિયા. હરિ ઓમ અરણ્યય નમઃ. નમસ્કારાન સમર્પયામિ. નમસ્કરોમિ. યજમાન પરિવારમાંથી પણ કોઈ ભૂદેવ છે કોઈ યજમાનને કહે તો એમાં દંપતીમાંથી ભાઈ છે એ ઊભા થઈને અહીંયા આવે અને બહેનો છે ત્યાં એકલા ગણપતિ ભગવાનની પૂજા કરશે. જો ભૂદેવને જરૂર હશે તો એ કોઈ બનને કહેશે. હરિ ઓમ હાથ દિગ્રક્ષણમ. ડાબા હાથની અંદર બધાએ સરસવના દાણા રાખી જમણો હાથ છે એની ઉપર ઢાંકી અને જમણા ગોઠણ ઉપર રાખી બધાએ ઓમ નમઃ શિવાયના મનથી જપ કરવાના. હરિ ઓમ અપસરપંતુ તે ભૂતા યે ભૂતા ભૂમિ સંસ્થિતા યે ભૂતા વિઘ્નકર્તારસ્તે નશ્યન્તો શિવાગ્નયઃ. અપકરામંતુ ભૂતાનિ પિશાચા સર્વતો દિશિમ. સર્વેષામ અવિરોધેન યજ્ઞકર્મ સમારભે. યજ્ઞ કર્મ સમારભેત. જમણા હાથની અંદર નમાવી દસે દિશામાં છાંટો. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ. ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાत्. પુરુષોએ ડાબા પગની પેની 3 વાર જમીન ઉપર પછાડવાની. બહેનોએ 3 વખત તાળી પાડવાની. રોગ શત્રુ અરિષ્ટાનામ નાશોસ્તુ. કાલે 3 વખત પગ પછડાવ્યા. આજે તાળીઓ પડાવી. આજે એમ કરાવ્યું. આ બધી વસ્તુની પાછળ શાસ્ત્રો છે ને. તમે નિયમ એવો છે કે તમે ભૂદેવને જેટલી મદદ કરો ને અથવા તો જેને એટલું તમે સેવા કરો કે મદદ કરો એટલા એ તમને બધી વસ્તુ વિશે જાણકારી આપે. 3 વખત પગ આપણે ખંખેરો એનો અર્થ એ છે અમે અહીંથી બોલતા હોય પણ એમાં શું છે કે બધાનું ધ્યાન ન હોય. 3 વસ્તુ 3 વખત પગ ખંખેરી અને બોલીએ શું? રોગ શત્રુ અરિષ્ટાનામ નાશોસ્તુ. રોગ શત્રુ અને અરિષ્ટ હંમેશાને માટે આ 3 વસ્તુ આપણી પગની પેનીની નીચે રહીએ.
શાસ્ત્રની અંદર કર્મકાંડ એવી વસ્તુ છે કે પાણીની ચમચી ભરી રાખો ને તો એની પાછળ કંઈક અર્થ છે. એમનેમ તમે પાણીની ચમચી પણ ના ભરી શકો. પણ બધી વસ્તુને સમજવા માટે થઈ અને સહયોગની હંમેશાને માટે કોઈ પણ જગ્યાએ ભૂદેવો આશા રાખતા હોય. એટલે આ વસ્તુ નાનકડી છે પણ એ સમજવા માટે થઈ અને અહીંયા જેટલું તમે ધ્યાન આપશો, કાલે જેવી રીતના આખો દિવસ તમે શાંતિ રાખીને, ભલે મને ખબર છે કે બપોર પછી ગરમી થતી હતી પણ છતાં પણ તમે શાંતિથી બેઠા હતા, તો એમાં જે વસ્તુ જ્યારે સમય મળ્યો ત્યારે બધી વસ્તુ વિશે માહિતી કે ભાઈ આ વસ્તુ શું કામ કરવામાં આવે, તો એ બધી જાણકારી મેળવવા માટે થઈને આ બધી વસ્તુ શાંતિ અને સહયોગ આ બેની હંમેશાને માટે બધી જ જગ્યાએ જરૂરિયાત હોય છે. પાણીમાં આંગળા બોળી અને બંને આંખોએ જલ લગાડો. મિત્ર ધર્મ કુટુંબાનામ ઉદયોસ્તુ. બે હાથ જોડી ભગવાન ભૈરવજી મહારાજ માતાજીના ગણ રહેલા છે. ભૈરવજી મહારાજને જ્યાં સુધી તમે આજ્ઞા ના લ્યો, કાલે પણ મેં કીધું હતું, યજ્ઞની રક્ષા કરનારા દેવ છે, એમની પ્રાર્થના કરીએ. ઓમ જય ભૂતાનામ અધિપતયો વિશિખાશઃ કપર્દિનઃ દેખા ગોસહસ્રયો જને વધન્વા નિધન્મસી. દક્ષિણ દિશે સ્થિતાય ભંભૈરવાય નમાજ્ઞાર્થે અનુજ્ઞાર્થે નમસ્કારાન સમર્પયામિ. ઉત્તર દિશામાં પોરબંદરની રક્ષા કરનારા એવા રોકડિયા હનુમાન બિરાજમાન છે. જે રક્ષા કરનારા દેવ હોય ને, જેમ ક્ષેત્રપાલ એ પાદરમાં બેઠા હોય ને, હવે પોરબંદર થોડુંક વિકસિત થયું એટલે હનુમાનજી મહારાજ છે એ સેન્ટરમાં આવી ગયા. નકર હનુમાનજી મહારાજનું મંદિર એટલે ત્યાંથી પોરબંદરની શરૂઆત હતી. એટલે રક્ષા કરનારા દેવ છે પોરબંદરની તો ખાસ. અને બધી જગ્યાએ આપણને બધાને ખબર છે કે ભૂત પ્રેત વગેરે તો ઠીક, પણ કોઈ પણ જગ્યાએ આપણે સંકટમાં હોય એટલે સીધા એને જ યાદ કરીએ. એટલે એવા હનુમાનજી મહારાજ પોરબંદરની રક્ષા કરનારા રોકડિયા હનુમાન, એમની પ્રાર્થના. અતુલિત બલધામમ હેમ શૈલાભદેહમ ધનુજવન કૃષાનુમ જ્ઞાનિનામગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાતજાતમ નમામિ. હમ હનુમતે નમ પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. હરિ ઓમ. તમારી સામે કળશ પધરાવી, હાથની અંદર પુષ્પ રાખી, તીર્થોના રાજા ગંગા યમુના 68 તીર્થ નદીઓ એમનું મનથી સ્મરણ કરીએ. તમારી સામે જે કળશ છે ને તમારી બંનેની વચ્ચે રાખવાનો. સેન્ટ્રલમાં લઈ લ્યો. બંને એટલે તમને દંપતી. પૂજા કરવી સહેલી પડે. ચમચી છે એ બાજુમાં રાખી દેજો, થાળીમાં. થોડી વાર પૂજા થાય ને ત્યાં સુધી કળશની. ઓમ તત્વાજામિ બ્રહ્મણા વંદમાનસ્તદાસાસ્તે યજમાનો હવિર્ભિઃ અહેડમાનો વરુણે હબોદ્યુર્ષગ સમાન આયો બ્રહ્મોકીઃ. તીર્થરાજ વરુણાય નમઃ. કળશમાં પધરાવો. આવાહયામિ. સ્થાપયામિ. ચોખાના દાણા હાથમાં રાખો. મનો જ્યોતિર્જુખતામાં જસ્ય બૃહસ્પતિર્જગ્નમિમં તનોત વરિષ્ઠં જગ્નઘો સમિમં દધાતુ. વિશ્વે દેવાસહ્યમાદયંતામો પ્રતિષ્ઠા. સુપ્રતિષ્ઠિતા વરદા ભવત ઇદમત્ર અક્ષતાનમ સમર્પયામિ. સમર્પયામિ. કળશમાં પધરાવો. બેનોએ કળશમાં 4 દિશામાં 4 ચાંદલા કરવાના. ભાઈઓએ એની ચાંદલા ઉપર ચોખા ચોડવાના. 4 દિશામાં ચાંદલા કરવાના અને પછી અંદર પાણીમાં ચાંદલો કરવાનો. કલશ પૂર્વે ઋગ્વેદાય નમઃ. ઋગ્વેદં પૂજયામિ. દક્ષિણે યજુર્વેદાય નમઃ. યજુર્વેદં પૂજયામિ. પશ્ચિમે સામવેદાય નમઃ. સામવેદં પૂજયામિ. ઉત્તરે અથર્વવેદાય નમઃ. અથર્વવેદં પૂજયામિ. મધ્યે તીર્થરાજ વરુણાય નમઃ. વરુણં પૂજયામિ. હરિ ઓમ. કળશમાં સીધા હાથ લગાડી રાખો કાંઠા ઉપર. કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાસિત. મૂલે તત્રસ્થિતો બ્રહ્મા મધ્યે માતૃ ગણાસ્મૃતા. કુક્ષોતો સાગરા સર્વે સપ્તદ્વીપા વસુંધરા. ઋગ્વેદો યજુર્વેદ સામવેદો યથર્વણ. અંગે ચ સહિતા સર્વે કલશાંબો સમાશ્રિતા. અત્ર ગાયત્રી સાવિત્રી શાંતિ પુષ્ટિ કરી તથા. આયાન્તુ દેવ પૂજાર્થમ દુરિતક્ષયકારકા. ગંગે ચ યમુનેશ્ચૈવ ગોદાવરી સરસ્વતી. નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ કુરુ. બ્રહ્માંડો દરેક તીર્થાની કરે પૃષ્ઠાની તે રવે. તેન સત્યેન મે દેવ તીર્થં દેહિ દિવા. તીર્થં દેહિ દિવાકર. બે હાથ જોડી રાખવાના. હાથ જોડી રાખજો બધા. ઓમ ક્રમ અંકુશ મુદ્રયા સૂર્યમંડલાન સર્વાન તીર્થાન. આવાહ્ય ઓમ કવચેન. અવગોષ્ઠ્ય ઓમ ધેનવામ. અમૃતીકૃત્ય શંખ મુદ્રામ. પ્રદર્શ્ય ઓમ ચક્રેણ. સંરક્ષ્ય મહામુદ્રામ. ઉત્થાવ્ય મચ્છ મુદ્રામ. આચાર્ય. ડાબો હાથ કળશ ઉપર,
જમણો હાથ એની ઉપર સ્ફટિક પ્રભાય સુશ્વેત હારાય સુમંગલાય શુભાસહસ્તાય શાસનાય જલાદ્રીનાથાય નમો નમસ્તે પાસ પાણી નમસ્તુભ્યં પદ્મિની જીવનાયકમ યાવદ કર્મ સમાપ્તિ સ્યાત્ તાવદ તત્ર સ્થિરો ભવ યાવદ કર્મ સમાપ્તિ સ્યાત્ તાવત તત્ર સ્થિરો ભવ યાવદ કર્મ સમાપ્તિ સ્યાત્ તાવદ તત્ર સ્થિરો ભવ વરુણાય નમઃ નમસ્કારાન સમર્પયામા મનસો જાતચક્ષોઃ સૂરજો અજાયત શ્રોત્રાદ્વાયશ્ચ પ્રાણશ્ચ મુખાદ અગ્નિરજાયત કર્મસાક્ષિણે આજ્યેન પુરિતાય અભ્યંગેન પુરિતાય દ્વાભ્યામ દીપાભ્યામ નમઃ ધ્યાનમ સમર્પયામિ થાળીમાં પધરાવું હાથ જોડી ભગવાન દીપને નમસ્કાર કરો ભો દીપ દેવતા રૂપો સાક્ષિણો સર્વકર્મણઃ યજ્ઞ સમાપ્તિ પર્યંતમ ભવन्तૌ ભવતૌ સ્થિરો દ્વાભ્યામ દીપાભ્યામ નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ પુષ્પની પાખડી પુષ્પ હાથમાં રાખી ભગવાન જગતના સાક્ષી સૂર્યનારાયણ ભગવાન એમનું મનથી સ્મરણ કરું ઓમ આ કૃષ્ણ આ 5 મહાભૂત આપેલા છે એ 5 મહાભૂત એવા છે બોલો શ્રી અગ્નિનારાયણ ભગવાન કી જય અગ્નિ નારાયણ નારાયણ હરિ હરિ અગ્નિ નારાયણ નારાયણ હરે હરે અગ્નિ નારાયણ નારાયણ હરિ હરિ અગ્નિ નારાયણ નારાયણ હરે હરે અગ્નિ નારાયણ નારાયણ હરિ હરિ અગ્નિ નારાયણ નારાયણ હરે હરે અગ્નિ નારાયણ નારાયણ હરિ હરિ અગ્નિ નારાયણ નારાયણ હરે હરે શ્રીમન નારાયણ નારાયણ ભગવાનના દર્શન કરો હરિ બધા. હરિ શ્રીમન નારાયણ નારાયણ હરે હરે અગ્નિ નારાયણ નારાયણ હરિ હરિ અગ્નિ નારાયણ નારાયણ હરે હરે શ્રી અગ્નિ નારાયણ ભગવાન કી જય આ ઘણી વખત એવું બને કે ભાઈ શ્રીફળ વધેરવા હનુમાનજીના મંદિરમાં જઈએ ને એક વારમાં ના તૂટે 2 વારમાં ના તૂટે 3 વારમાં ના તૂટે એનો અર્થ એ નથી કે ત્રીજા ઘાએ તોડ્યું પણ પેલા 2 ઘાજી લઈ ગયા હતા ને એને ઓલા નારિયેળને પોલું કરી નાખ્યું એટલે ત્રીજા ઘાએ તૂટ્યું આ અગ્નિ જે કર્યો છે ભૂદેવોની અને મહેનત છે અને બધાની શ્રદ્ધા અરણી મંથન દ્વારા અગ્નિ પ્રજ્વલિત કરવા માટે આપણે કાલે મહેનત કરીને જોઈ લીધું કે આ કંઈ સહેલી વસ્તુ નથી અને આજે આપણે પૂજા શરૂ કરી ત્યારથી લઈને અત્યાર સુધીની અંદર બધા ભૂદેવો દ્વારા જ શું કામ કે ભૂદેવોને આદત હોય પણ તમને ખબર પડવી જોઈએ કે આ કંઈ ખાઈ લેવાની વસ્તુ નથી અને આટલી સરળ વસ્તુ નથી કે આ અગ્નિ પેટી જાય એટલે તમે બધાય થોડીક મહેનત કરો તો ખબર પડે કે આ અગ્નિ પ્રજ્વલિત કરવો કે કોઈ પણ કાર્ય કરવું ને એમાં કેટલી મહેનત પડે અને અત્યારે ત્યાં 5-6 જણા કે 7 જણા હતા એ બધાય ભેગા થઈ અને કદાચ 15-20 મિનિટ તો માંડ એમાં અગ્નિ પ્રજ્વલિત કરી દીધો અને અગ્નિનારાયણ ભગવાન અને માતાજી ખોડિયાર માતાજીની ખૂબ આપણા ઉપર અસીમ કૃપા કે અગ્નિનારાયણ ભગવાન છે આપણી બધાની સામે પ્રગટ થઈ ગયા બોલો શ્રી ખોડિયાર માત કી જય અગ્નિનારાયણ ભગવાન કી જય હા હવે આ અગ્નિ પ્રજ્વલિત કર્યો છે અને બેને એની અંદર કુંડની અંદર રમેશભાઈ પધરાવ્યો છે એટલે હવે એ પાત્રની પૂજા અને નિયમ એવો છે પહેલાંના જમાનામાં શાસ્ત્રમાં અને લખાણ એવું છે કે જે બેન અગ્નિ પધરાવે ને એને 1.25 કિલો સોનું આપવું પડે એટલે તમારે જયશ્રીબેનને 1.25 કિલો સોનું બનાવીને દેવાનું છે સમય મર્યાદા નથી પણ એ આપવું પડશે અહીંથી અને બધાય બહેનોને પછી પધરાવવાનો છે આ મુખ્ય કુંડે થઈ ગયો ગણપતિ ભગવાનની પૂજા થઈ જાય એટલે બધા કુંડે કુંડે બધા બહેનો પધરાવશે અને બધા જે પીળા જબાવાળા બેઠા છે ને
એના લાલ જબા થઈ જાય એવું આપણે આજે કરવાનું છે. એટલે બધાય બહેનો તૈયાર રહેજો. અને અત્યારે જ્યારે અગ્નિ પધરાવાઈ જાય ત્યારે ખિસ્સામાં જે મોટા મોટી નોટ હોય ને એ કાઢી લેજો, ઓલા ટોકન મની કહે ને એ. અને જ્યાં સુધી બનાવી ના દઈએ કાંઈક પણ સોનું ત્યાં સુધી દેખાડ્યા રાખવાની. અને 6 મહિનામાં ન બનાવી દે તો મને ફોન કરવાનો. એ જવાબદારી પછી અમારી આવે તો હવે બનાવડાવી દઈએ એમ. આ ફોન નંબર બારોબાર બોર્ડમાં છે ને તમારા બધા પાસે ઓલે કંકોત્રી આવી ને એમાંય છે. પ્રધાન કુંડની અંદર જે અરણી મંથનનો અગ્નિ છે એ જ અગ્નિ બધાય તમારે તમારી રીતે પ્રજ્વલિત કરવાનો છે. પણ એ અગ્નિ છે ને એ બધા કુંડની અંદર 108માં એ જ અગ્નિ આવી જાય એવી વ્યવસ્થા ભૂદેવો દ્વારા થશે. એટલે તમારે તો પધરાવવાનો જ છે, પણ ભૂદેવો દ્વારા જે આ મહેનતનો અગ્નિ, જે ભગવાનની કૃપાનો અગ્નિ છે, એ અગ્નિ પણ બધા કુંડની અંદર થોડો કરી અને બધા કુંડમાં આવી જશે. એટલે એ જ અગ્નિની અંદર આપણે બધા માતાજી ખોડિયાર માતાજીની આહુતિ આપશું. આગળની પૂજા. હરિ ઓમ. માતા પૃથ્વીને સીધા હાથ લગાડી રાખો. પૃથ્વી ત્વયા ધૃતા લોકા દેવી તવમ વિષ્ણુના ધૃતા. પંચધારય મામ દેવી પવિત્રં કરુજાસનં. ભૂમ્યે નમઃ કુર્માય નમઃ શેષાય નમઃ નમસ્કારાન. સમર્પયામિ. પુષ્પની પાખડી હાથની અંદર રાખી વિઘ્નહર્તા ગણપતિ ભગવાનની પ્રાર્થના કરીએ. ગણપતિ ભગવાનને પ્રાર્થના કરો કે ગણપતિ મહારાજ જીવનની અંદર, આ યજ્ઞની અંદર, વ્યાપારની અંદર, કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારના વિઘ્નો હોય તો એ બધા વિઘ્નોને દૂર કરી અને અમારા દરેક કાર્ય છે એ સિદ્ધ થાય એવી હે ગણપતિ મહારાજ કૃપા કરો. ગણપતિ ભગવાનનું સ્મરણ. શ્વેતાંગમ શ્વેત વસ્ત્રમ સિદ્ધ કુસુમ ગણેર પૂજિતમ શ્વેત ગંધે ક્ષીરાબ્ધો રત્ન દીપેશુરતરુ વિમલે રત્ન સિંહાસનસ્થમ. દુર્ભીપાશાંકુશેષાં બહિર્નિધિ વિશદં ચંદ્રમૌલિં ત્રિનેત્રં ધ્યાયે શાન્ત્યર્થમીશં ગણપતિમમલં શ્રી સમેતં પ્રસન્ન. હરિ એમ ગમ ગણપતયે નમઃ. યજ્ઞાંગ સર્વેભ્ય દેવતાભ્યો નમઃ. પ્રધાન શ્રી ખોડિયાર દેવ્યે નમઃ. નવદુર્ગા દેવ્યે નમઃ. ધ્યાનમ સમર્પયામિ. ગણપતિ ભગવાનને ચડાવવું. અને ગણપતિ ભગવાનને કાલના પહેરાવેલા વસ્ત્ર કે જનોઈ હોય ગણપતિ ભગવાનની મૂર્તિમાં તો એને પૂજાની થાળીમાં રાખી દો. સ્નાન થઈ જાય એના પછી પાછા આપણે ધારણ કરાવવાના છે. ચોખા હાથની અંદર રાખી ભગવાનનું આવાહન કરીએ. ઓમ સહસ્ર શિરેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત સભો મેઘો સર્વદસ્મદવા યતિષદસાંગુલ. શ્રીમન્મહાગણાધિપતયે નમઃ. યજ્ઞાંગ દેવતાભ્યો નમઃ. ચડાવો આવાહનમ સમર્પયામિ. પછી પુષ્પની પાખડી હાથમાં રાખવાની. ભગવાનને બેસવા માટે આસન આપીએ. ઓમ પુરુષ એવે દગ્ગો સર્વં જદભૂતં જચ ભાવ્યમ. ભૂતામૃતદોષ્યેષાનો જદન્યનાતિરોહતિ. ગમ ગણપતયે નમઃ. પ્રધાન શ્રી ખોડિયાર દેવ્યે નમઃ. નવદુર્ગા દેવ્યે નમઃ. યજ્ઞાંગ દેવતાભ્યો નમઃ. પધરાવો આસનમ. પરિકલ્પયામિ. હરિ ઓમ. પાણીની ચમચી ભરી અને 4 વખત ગણપતિ ભગવાનની ઉપર ચડાવવાની છે. કાલની જેમ જ ભગવાનના પગ ધોતા હોઈએ, ભગવાનનું સ્વાગત કરીએ, ભગવાનને આચમન કરાવીએ અને સ્નાન કરાવીએ છીએ. આવા ભાવથી 4 વખત ચમચી ગણપતિ ભગવાનને ચડાવવાની અને ચમચી ભગવાનને સ્પર્શ ના કરે, અડે નહીં એવી રીતના ચડાવવાની. 4 ચમચી ચડાવવું. ઓમ એતાવાનસ્ય મહિમા તો જ્યાયાંશ્ચ પુરુષઃ પાદોશ્ચ વિશ્વાભૂતાનિ ત્રિપાદસ્યામૃતં દિવે. ઓમ ભૂર્ભુવસ્વઃ ગંગણપતયે નમો નમઃ. તથા ચ સ્થાપિત દેવતાભ્યો નમઃ. આવાહનમ પાદયોઃ વાદ્યં સમર્પયામિ. હસ્તયોઃ અર્ઘ્યમ. 4 જલની ચમચી ગણપતિ ભગવાન ઉપર પધરાવી દો. એ પછી તમારી પાસે પંચામૃત આવી ગયું છે ને, પંચામૃતની ચમચી ભરી રાખવાની છે અને પંચામૃત ચડાવી. 1 વખત પંચામૃતની ચમચી આવશે, એ બાદ બહેનો છે એ 2 વખત જલ અર્પણ કરજો. તો પંચામૃત એટલે દૂધ, દહીં, ઘી, મધ અને સાકર. એમાં એ 5 અમૃતમાં સૌ પ્રથમ પહેલા દૂધથી સ્નાન કરાવતા હોય એ પ્રકારે ભાવના કરજો. પંચામૃતની ચમચી ભરી રાખજો. ઓમ સુરગૌદ્ભવમ શક્તિવર્ધકમ નિખિલ દેહિનામ જીવન પ્રદ. અહમ સસધર પ્રભામ ધેન સંયુતામ ગણેશ ગૃહ્યતામ
अर्पितं त्वया महागणाधिपतये नमः दुर्गाम्बादेव्यै नमः खोडियारदेव्यै नमः पयः स्नानं समर्पयामि पयः स्नानान्ते सुधोदकस्नानं सुधजलाचमनीयं समर्पयामि ભગવાનને પાછી ચમચી ભરી દહીં વડે સ્નાન કરાવીએ શુચિપયઃ સમોદભૂતમુત પ્રદમ વ્રજ નિવાસિભી સ્વાદિતમ શુભમ ॐ रजत सन्निभां शीततामयं जनपगृह्यताम् अर्पितं दधि जनपगृह्यतामर्पितं ददे ओ महादेवी गृह्यतामर्पितं ददे नवदुर्गादेव्यै नमः गं गणपतये नमः दधिस्नानं समर्पयामि दधिस्नानान्ते सुधोदकस्नानं जल आचमनीयं समर्पयामि ભગવાનને ઘી વડે સ્નાન કરાવીએ ઉતવઃ પ્રિયં ક્ષીરજોદ્ભવં સકલ દેહિનામ સત્વવર્ધકમ कुमुद सदृशां विष्णुदैवतां गणपगृह्यताम् अर्पितं घृतं ગણેશ ગૃહ્યતામ અર્પિતમ ઘૃતમ હો મહાદેવી ગૃહ્યતામ અર્પિતમ ઘૃતમ અર્પિતમ દુર્ગાંબા દેવ્યે નમઃ ગમ ગણપતયે નમઃ ચડાવો ઘૃત સ્નાનમ समर्पयामि घृतस्नानान्ते शुद्धोदकस्नानं जलाचमनीयं समर्पयामि પાછી ચમચી ભરીએ અથવા તો પાત્ર હાથમાં રાખી ભગવાનને મધ વડે સ્નાન કરાવવાનો ભાવ કરીએ મધુલતોદ્ભવમ સ્વાદુ મંજુલમ મધુપમક્ષિકાદ્યૈ વિનિર્મિતમ मधुरतामयां गन्धसम्प्रदां गणपगृह्यताम् गृह्यतां मधु जनपगृह्यतामर्पितं मधु नव दुर्गा गृह्यतामर्पितं मधु अर्पितं नव दुर्गा देव्यै नमः गम गणपतये नमः मधुस्नानं समर्पयामि मधुस्नानान्ते सुधोदकस्नानं जल आचमनीयं समर्पयामि ભગવાનને શાકર વડે સ્નાન કરાવીએ મદન કાર્મુકાત યા વિનિર્મિતા મધુરતાન્વિતા સર્વતાપહ सरसताङ्गता तारकोपमा गणपगृह्यताम् शुद्ध शर्करा ગણપગૃહ્યતામ શુદ્ધ શર્કરા नवमते गृह्यताम् शुद्ध शर्करा નમઃ ખોડિયાર ગૃહ્યતામ શુદ્ધ શર્કરા શર્કરા નવ દુર્ગા દેવ્યે નમઃ ખોડિયાર દેવ્યે નમઃ ગમ ગણપતયે નમઃ શર્કરા સ્નાનમ समर्पयामि शर्करा स्नानान्ते सुधोदकस्नानं जल आचमनीयं समर्पयामि બધું પંચામૃત ભગવાનને ચડાવીએ ઓમ પયોદધિ ઘૃતમ ચૈવ મધુ ચ શર્કરાયુતમ पञ्चामृतं मया नीतं स्नानार्थं प्रतिगृह्यता ગમ ગણપતયે નમઃ યજ્ઞાંગ દેવતાભ્યો નમઃ વધેલું પાત્રમાં પંચામૃત છે બધું પંચામૃત ભગવાનને ચડાવજો મિલિત પંચામૃત સ્નાનમ समर्पयामि पञ्चामृतस्नानान्ते सुधोदकस्नानं शुद्धजल आचमनीयं समर्पयामि હરિ ઓમ મહ તમારી પાસે પાત્રમાં અથવા તો ખાલી પાત્ર વાટકો અથવા દૂનો હોય એની અંદર જલ ભરી ચંદન અથવા કંકુ અત્તરની બોટલ કાલની અડધી વધેલી છે એ બધી પધરાવી દેજો અને પુષ્પની પાખડી એ લઈ બધું મિશ્ર કરી અને પછી ભગવાન ગણપતિ મહારાજ અને યજ્ઞના દેવતાઓને ચડાવવાનું છે તો એ બધી વસ્તુ તૈયાર થઈ જાય એટલે કયો પંચામૃત વાળો વાટકો અથવા દૂનો છે ને એમાં જ બનાવી લેશો તો ચાલશે કદંબ કેતકી પુષ્પ સંભવમ મૃગમદાન્વિતમ યંત્ર નિર્મિતમ अनुपकारिणा भक्तितो मया गणपगृह्यतां तैलमर्पिता जनपगृह्यतां तैलर्पितं नव दुर्गा गृह्यतां तैलमर्पिता अर्पितं अर्पितं
નવ દુર્ગા દેવ્યે નમઃ, ખોડિયાર દેવ્યે નમઃ, ગમ ગણપતયે નમઃ. બધું ચડાવવું. ગંધોદક ઉદ્વર્તન તીર્થોદક સ્નાનમ સમર્પયામિ. ગંધોદક ઉદ્વર્તન તીર્થોદક સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ જલાચમન્યમ સમર્પયામિ. પુષ્પ લઈ કંકુ અથવા ચંદનમાં બોળી ગણપતિ ભગવાનના ચરણની અંદર પધરાવો. પુષ્પ લઈ ભગવાન ગણપતિ મહારાજને ફરી પાછું ચડાવવું. ઓમ શ્રીમન મહાગણાધિપતયે નમઃ. અભિષેકાર્થ પુષ્પમ સમર્પયામિ. હાથની અંદર કળશો લેવાનો, ચમચી છે ને બહાર કાઢવાની. બંને હાથમાં નીચેથી એકદમ કળશાને પકડવાનો અને એકદમ ઝીણી ઝીણી ધારાવાળી ગણપતિ ભગવાન ઉપર કરવાની અને મનમાં ગણપતિ ભગવાનનું નામ સ્મરણ કરવાનું. શ્રી ગણેશાય નમઃ, શ્રી ગણેશાય નમઃ મંત્રનો મંત્ર જપ કરવાનો. પ્રણમ્ય શીર્ષા દૈવં ગૌરીપુત્રં વિનાયકં ભક્તાવ સંસ્મરે નિત્યં આયુકામાર્થસિદ્ધયે. પ્રથમં વકદન્तं દ્વિતીયકં તૃતીયં કૃષ્ણપિંગાશ્ચ ગજવક્त्रं ચતુર્થકં ગજવક્त्रं ચતુર્થકં લંબોદરં પંચમં ચ ષષ્ઠં વિકટમે વચ સપ્તમ વિઘ્નરાજચ ધૂમ્રવ તથાષ્ટમ. નવમં બાલચંદ્રં ચ દશમં તુ વિનાયકં એકાદશં ગણપતિં દ્વાદશ તુ ગજાનન દ્વાદશં તુ ગજાનન. દ્વાદશૈતાનિ નામાનિ ત્રિસંધ્યં યઃ પઠે નર ન ચ વિઘ્ન ભયં તસ્ય સર્વસિદ્ધિકરં પરં. વિદ્યાર્થી લભતે વિદ્યા ધનાર્થી લભતે ધનમ પુત્રાર્થી લભતે પુત્રાન મોક્ષાર્થી લભતે ગતિં. મોક્ષાર્થી લભતે ગતિં. જપેત ગણપતિ સ્તોત્રમ સર્વૈર્મા સે ફલં લભેત. સંવત્સરેણ સિદ્ધિં ચ લભતે નાત્ર સંશય. અષ્ટેભ્યો બ્રાહ્મણેભ્યશ્ચ લિખિત્વા યઃ સમર્પયે. લિખિત્વા યઃ સમર્પયે તસ્ય વિદ્યા ભવેत् સર્વં ગણેશસ્ય પ્રસાદતઃ. તસ્ય વિદ્યા ભવેत् સર્વં ગણેશસ્ય પ્રસાદતઃ. ગણેશસ્ય પ્રસાદતઃ. ગણેશસ્ય પ્રસાદતઃ. ગમ ગણપતયે નમઃ. અભિષેકં સમર્પયામિ. બધા કુંડે કળશાની અંદર પાણી ન હોય તો ભૂદેવોને વિનંતી પાણીની વ્યવસ્થા કરી અને પછી ગણપતિ ભગવાનને શુદ્ધ સ્નાન કરાવી અને બીજી થાળી અથવા તો દૂનો અથવા તો વાટકો જે હોય એની અંદર સ્નાન કરાવી અને બેસાડે. આજે પાછો સિંદૂર લગાડવાનું નથી. ભગવાનને સ્નાન થઈ જાય પછી કાલની જેમ જ ભગવાનને વસ્ત્ર અને જનોઈ અર્પણ કરશું. દેવી સુરેશ્વરી ભગવતી ગંગે ત્રિભુવન તારિણી તરલ તરંગે
શંકર મૌલી વિહારિણી વિમલે મમ મતિરાસ્તામ તવ પદ કમલે ભાગીરથી સુખદાયિની માતા ભાગીરથી સુખદાયિની માતા તવ જલ મહિમા નિગમે ખ્યાતા ના હમ જાને તવ મહિમાનમ પાહિ કૃપા મહિમા જ્ઞાનમ દેવી સુરેશ્વરી ભગવતી ગંગે ત્રિભુવન તારિણી તરલ તરંગે શંકર મૌલી વિહારિણી વિમલે મમ મતિરાસ્તા તવ પદ કમલે હરિપદ પાદ્ય તરંગિણી ગંગે હરિપદ પાદ્ય તરંગિણી ગંગે હિમ વિદુ મુક્તા ધવલ તરંગે હિમ વિમુક્તા ધવલ તરંગે દૂરી ગુરુ મમ દુષ્કૃતિ ભાર દૂરી કુરુ મમ દુષ્કૃતિ ભારમ કુરુ કૃપયા ભવ સાગર પારમ દેવી સુરેશ્વરી ભગવતી ગંગે મમ મતિરાસ્તામ તવ પદ કમલે તવ જલ મમલમ યેન નિપીતમ પરમ પદમ ખલુ તેન ગૃહીતમ માતર ગંગે કયો ભક્તિ માતર ગંગે કયો ભક્તિ કિલ તમ દ્રષ્ટુન નયમ શક્તમ દેવી સુરેશ્વરી ભગવતી ગંગે ત્રિભુવન ધારિણી તરલ તરંગે શંકર મૌલી વિહારિણી વિમલે મમ મતિરાસ્તા તવ પદ કમલે યજ્ઞોપવીતમ પરમં પવિતરમ પ્રજાપતિર્યત સહજમ પુરસ્તાદ આયુષ્યમગ્ર્યમ પ્રતિમોંચ શુભ્રામ યજ્ઞોપવીતમ બલમસ્તુ તેજ ગમ ગણપતયે નમઃ યજ્ઞાંગ દેવતાભ્યો નમઃ ચંદનાક્ષતમ ભગવાન ચંદન કંકુનો ચાંદલો કરો ચોખા ચોળો પુષ્પ ભગવાન ગણપતિ મહારાજને અબિલ ગલાલ વાળું કરી અને ચડાવો અને દુર્વા ચડાવો ગણપતિ ભગવાનને હરિ ઓમ ત્વામ ગંધર્વાય ઘનૌ સ્વામિન્દ્રસ્વામ બૃહસ્પતિઃ વામોઘધે સોમો રાજા વિદ્વાન્યસ્માદમજ્યત અક્ષન્નમીમદંતઝવ પ્રિયાય ધૂખત શ્લોકત સ્વભાનભો વિપરાન વિષ્ણયામતિ જો જાનવેન્દ્રતે હરિ સેવંતિકા બકુલ ચંપક પાઢલાબ્જૈ પુન્ના ગજાતિ કરવીર રસાલ પુષ્પૈ બિલ્વ પ્રભાલ તુલસી દલમાલતીભિસ્ત્વાં પૂજયામિ જગદીશ્વર મે પ્રસીદ ગમ ગણપતયે નમઃ ચંદનમ અક્ષતાનમ પુષ્પમ દુર્વાન યુગ્મમ પુષ્પમાલામ સમર્પયામિ ભગવાનની સામે સ્થાપનમાં નૈવેદ્ય ફળ વગેરે ધરાવેલું છે અર્પણ કરવાનો ભાવ કરી ચમચી ભરી રાખીએ હરિ ઓમ ગમ ગણપતયે નમઃ યજ્ઞાંગ દેવતાભ્યો નમઃ વાયવ્યાત્મકમ ધૂપમ આગ્રાપયામિ તેજાત્મકમ દીપકમ દર્શયામિ નૈવેદ્ય સ્થાનાત નૈવેદ્યમ નિવેદયામિ પાણીવાળી થાળી અથવા તો ખાલી પાત્ર જે કંઈ હોય એમાં ચમચી પધરાવવું ડાબુ હાથ મોઢા પાસે રાખી જમણા હાથે ગણપતિ ભગવાનના સ્થાપન પાસે એમનું નૈવેદ્ય ધરાવેલું છે પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા બે વખત ચમચી ભરી અને પધરાવવું મધ્યે પાનીયમ સમર્પયામિ પૂર્વા
ઉત્તરાપોષણમ સમર્પયામિ ફરી પાછો ડાબો હાથ મોઢા સામે રાખી ભગવાનને આગ્રહથી જમાડીએ. ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય. સ્વાહા 4 ચમચી ભરીને પધરાવો. ઉત્તરાપોષણમ સમર્પયામિ હસ્ત પ્રક્ષાલનમ સમર્પયામિ મુખ પ્રક્ષાલનમ સમર્પયામિ મુખાંબુજે આચમનીયમ સમર્પયામિ કરોદ વર્તનાર્થે હાથ જોડી ગણપતિ ભગવાનને વંદન કરો. કોટી સહ નમસ્કારાન. સમર્પયામિ પાછી ચમચી ભરી રાખો. ભગવાનના સ્થાપનની સામે એમનું મુખવાસ ફળ વગેરે ધરાવેલું અર્પણ કરીએ. ઉતસ્માસ્ય દ્રવતસ્તુ રણિયતઃ પરનન્ન વેરનુવાતિ પ્રગર્ધિનઃ સેનસે વદ્રજતોંકશમ પરિદધિક્રાવણઃ સહર્જા તરિત્રદાઃ સ્વા ગમ ગણપતયે નમઃ યજ્ઞાંગ દેવતાભ્યો નમઃ મુખવાસ પુગી ફલતાંબુલમ મહેલાલવંગાદિની પક્વ ફલ સહિતાની ચ સમર્પયામિ ચમચી ભરી રાખીએ. ભગવાનને દક્ષિણા અર્પણ કરવાનો ભાવ કરીએ. હિરણ્ય ગર્ભ ગર્ભસ્થમ હેમ બીજમ વિભાવસો અનંત પુણ્ય ફલદામતઃ શાંતિ પ્રયચ્છ ગણપતિ આદિ સર્વેભ્ય સ્થાપિત દેવતાભ્યો નમઃ હિરણ્યરૂપ્ય દક્ષિણાન. સમર્પયામિ બે હાથ જોડી બેઠા બેઠા ગણપતિ મહારાજની 3 વખત પ્રદક્ષિણા કરો. સપ્તાસ્યાસન પરિતય સ્ત્રી સપ્ત સમિત ક્રેતા દેવાય જગનંદનવાના અવધનન પુરુષમ પશુમ પ્રદક્ષિણાન સમર્પયામિ. હાથ જોડી ગણપતિ મહારાજની પ્રાર્થના કરીએ. ભક્તાર્તિનાશન પરાય ગણેશ્વરાય સર્વેશ્વરાય સુભદાય સુરેશ્વરાય વિદ્યાધરાય વિકટાય ચ વામનાય ભક્ત પ્રસન્ન વરદાય નમો નમસ્તે ગમ ગણપતયે નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ પાણીની ચમચી ભરી રાખો અને એના દ્વિદિન સાધ્ય